વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે। 8 વાર ચૂંટાયેલા બીજેપીના નેતા દિગ્ગજ પાટીદાર એમએલએનું નિધન થયું છે। માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન થયું છે। છેલ્લા થોડા દિવસોથી હોસ્પિટલમાં સારવાર લઈ હતા ત્યારે હાર્દિક પટેલને દુઃખ થયું છે। તેઓ 5 વખત રાવપુરથી 3 વખતથી માંજલપુરથી વિજેતા બન્યા હતા। હાલમાં તેઓ માંજલપુરથી ધારાસભ્ય હતા। 1990માં જનતા પાર્ટીમાં યોગેશ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા। 1995માં તેઓ ભાજપમાં પણ જોડાયા હતા। અત્યારે જે બાદરાવપુર બેઠક પરથી 5 વખત ધારાસભ્ય બન્યા હતા। માંજલપુર બેઠક પર 3 ટર્મથી ચૂંટાઈ આવતા તેમનું અત્યારે હાલ નિધન થયું છે। ખૂબ જ દુઃખદ સમાચાર। એક રિપોર્ટ મુજબ સંજય ગાંધીના અવસાન બાદ ઇન્દિરા ગાંધી અને જેમ કે મેનકા ગાંધી વચ્ચે પારિવારિક જેમ કે ખટરાગ થયો હતો તેવું પણ જાણવા મળી રહ્યું છે। વધુ વિગત જણાવીએ તો એ સમયે યોગેશ પટેલ મેનકા ગાંધીને વડોદરા લઈ આવ્યા હતા અને તેમને હિંમત આપી હતી કે જ્યારે મેનકા ગાંધી વડોદરા આવ્યા હતા ત્યારે તેમનું યોગેશ પટેલ દ્વારા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે। ભાજપના દિગ્ગજ નેતાનું નિધન થયું છે તેવી જાણકારી અત્યારે હાલ મળી રહી છે। વધુ વિગત જણાવીએ તો અત્યારે હાલ